રાકેશ ભાઈ આ જિંદગીમાં એમ કે કેટલું કમાણા ને એનો મેં આજ સરવાળો માર્યો, પણ મારું છે એમ કે હાવ 0-0 મારા બાપ ને આ બધું ખોટું કહેતો હોય તો, પણ આ કેમ 0-0 તમને ખબર છે કે જિંદગીમાં હું કોઈ કમાણો જ નહીં, પણ 0-0 આવે કે બુડું તો બોલો રાકેશ ભાઈ, આ મારું તો એમ કે જે કહેવાનું હતું પટી ગયું, તમે બોલો હવે. એ મારા હીરાગર મોરલા રાકેશ ભાઈ આ મોર તો બિચારો એમ કે તરત જ ઉડી જાય, પણ ઉડીને જાય ચોય એનું કોઈ કે ઠોમ ઠેકાણ તો હોવું જોઈએ કે એને ઉડીને ચોય જવાનું, તમે એમ કહો તમે કોઈ ને હીરો જાય ક્યાં ચોય જવાનું છે એને ઉડીને. હવે રાકેશ ભાઈ મારે તમને શું કેવું પૂછું, વડલે જઈને હીરો બિચારો શું કરે હું એમ કહું તમને, વડલે તો એમ કે ટેટા ખાવા નહીં, શું વડલાના પોદ ખાય ઇન્ડિયા કોઈ ખાવાય નહીં, વાત કરો છો તે ઇન્ડિયા જઈને શું કરે ઈ એટલે તમારે એમ કે નારે કડલા મેળવરાવા છે એમ ને, તમારે મને લાગે એમ કે ભાડું ભાગતા શું રહે તમને, એટલે આ ફૂડું એમ કે કડલા હીરો લઈ જાય, પણ કડલા હીરો ઉપાડી લઈ જાય કેવી રીતના હું એમ કહું, તમે હીરો એમ કે કડલા વજન ના ઉપાડે કે ભૂડું, કદાચ કડલા તમારે તો શું કે ભારે ભારે છે, કદાચ કિલો ના 2 કિલો મણના 1.5 મણ ને પણ એટલા ના આવીને આ શેર ના અચેન કિલો 2 કિલો ના હોય તો બિચારા એમ કે મોર કેવી રીતના ઉપાડી કે એટલો બધો વજન હું એમ કહું તમને ભૂડું. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે કોઈએ દિલ પર લેવો નહીં, અને અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ, કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો નથી, એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી બધા મિત્રોને. મારા હીરાગર મારા માનીગર મારા કલાએ. અલ્યા રાકેશ ભાઈ તમે ભૂડું હોય બેઠા છો અને તમારા ક્ષેત્રમાં તો હોજી ભૂંડ આયા તો હજી કોઈ રાખ્યું જ નથી, બધી મગફળી છે ને રહુડિયા ભેર બોલાવી છે. બોલો શું મજાક કરે છે યાર, હાર્ટ ફેલ થઈ જાય એવી વાત કરે છે. અલ્યા ભૂડું તમને તો છે ને મારી વાત દરેક મજાક જ લાગે છે. એટલે રાકેશ ભાઈ મજાક નથી કરતો, અને તમને એવું લાગતું હોય ને મારી વાતમાં વિશ્વાસ ના આવતો હોય ને તો ઓલો પદો ખરો ને પદો એને તમે ફોન કરીને પૂછી દો વાર. શું લે રાકેશ ભાઈ ચમ પદાનો ફોન નથી લાગતો કે શું? ફોન સ્વિચ ઓફ જ આવે છે. ફોન સ્વિચ ઓફ બોલે છે એમ ને, પણ પદો બિચારો નાવા જો હશે એટલે ફોન સ્વિચ ઓફ જ બોલે કે ફેર કરજો કદાચ જો લાગે તો. હવે જુઓ રાકેશ ભાઈ આ પદાનો ફોન ના લાગતો હોય ને તો ઈસો જો તેલ લેવા, હું શું કહું તમને જો મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો ને તો ભૂડું હું તમને બીજો પ્રૂફ આલું. આ બધા છે ને એ પોતપોતાની મગફળી અપાડવા જોયા છે, એના ક્ષેત્રમાં જોયેલા છે, વાત કરો છો તે. જો ભાઈ સાચું કહું છું, આ બધા ત્યાં જઈ રહ્યા છે. અલ્યા રાકેશ ભાઈ રાતે મારો ઓછો થયો ટેમ્પો ભરીને એમ કે આપણા ગામમાં ભૂંડ ઉતારી ગયો છે. બોલો અને ઉતારે એ કેવા ઉતાર્યા પાછળ આપણા ક્ષેત્ર પાસે ઉતાર્યો છે, આપણા ક્ષેત્રમાં તો કોઈ રાખ્યું જ નથી મારા હારે તેમજ. અને રાકેશ ભાઈ ભૂડું તમને હજી સુધી સમાચાર મળ્યા જ નથી કે શું? સમાચાર મળ્યા મને હવારમાં. પણ રાકેશ ભાઈ ભૂડું તમને હવારમાં એમ કે સમાચાર મળ્યા હોય તો પછી તમારે ક્ષેત્રમાં ઓટો મારવા ના જવું પડે. આ બોકડો કોઈ તમને પૈસા નહીં આલે, ઓલી મગફળી પાકશે ને તો આપણી વેચન તાર પૈસા ભેગા થા ભૂડું. અને ભૂડું તમને હવારમાં સમાચાર મળ્યા હોય તો પછી ક્ષેત્રમાં ઓટો મારવા તો જવું પડે કે તાર. પણ મેં માન્યું નહીં. તો પછી રાકેશ ભાઈ કુકના કેવું આપણે ભૂડું માનવું પડે. હવે જો થોડી ક્ષેત્રમાં પણ દોડી રાકેશ ભાઈ ઘણા તોડશો ને ખોટા કોમ નો હા સરશે, બીજું કોઈ નહીં. અહીંયા ઉભા રહીને જોવો પડી મગફળી જોયું જાતે ને ઉભો રહી. રાકેશ ભાઈ આપણા ગામમાં છે ને ખાલી કોલા પેમજીબા નહીં રહ્યા, પેમજીબા તમારા વાડા પાછળ રહેશે ને ઈયાને ભૂડું ખાલી મગફળી નહીં બગાડી. હવે ઈયાને કેમ નહીં બગાડી તમને ખબર છે? ઈયાને હોજે છે ને શું બોચું તમને ખબર છે? શું બોચું નહીં ના બેન ઈયાને શું બગાડી તું હોજે? ઈ બેમના શેતર ભોંગડા વાજા ભમરા રેલા રે. હા પેમજીબાના ક્ષેત્રમાં ભૂડું રાકેશ ભાઈ હોજે એની ભૂંગળા પહોંચ્યો તો બોલો અડધી રાતના. મેં કીધું મારું હારું આ અડધી રાતના ભૂંગળા ક્યાં ચાલુ કર્યા? આ તો પેમજીબાઈ ક્ષેત્રમાં પહોંચ્યો તો. મેં કીધું ચમ પહોંચ્યો છે તો રાતે જોવા નહીં જાવ, પણ કાલ દાડવ જે જાવ છે, કાલ દાડવ જે જઈ અને પેમજીબાઈ કીધું ઉઘડા લેવાથી ના કીધું રાતના ઊંઘવા જ નહીં જતા.
પણ આ તો અત્યારમાં ખબર પડી ભેમજી બાઈ આ ભૂંડા હારું કઈ ભૂંગળા બોજો તો બોલો રાકેશભાઈ બીજી વાત કે આ ભેમજી બાને એમ કે મગફળી નહીં બગાડી ને એટલી રાત કેમ હેડી તમને ખબર છે કેમ હેડે છે નહીં ના બેન જી ચમ કાકા માર મેડમાં હેડો ભમરા રેલા રે હા આ તો ખાલી મગફળી નહીં બગાડી ત્યાંમાં હીરા માઈડમાં હેડી છે ભેમજી બા નકે ભેમજી બાન તો છે ને રાકેશભાઈ આટલી ઘડી ફૂડું યાન તેમ કે હોસ્પિટલમાં દાખલ કરવા પડત બોલો જેમ કે એને મગફળી વધારે હતી બરોબર આપણા ગામમાં છે ને ખાલી ભેમજી બાને જેમ કે મગફળી વધારે છે અને જો ભૂંડાઈ એની મગફળી ઓછી બગાડી હોત ને તો ભેમજી બા તો અહીંયા મરી જોત પાછા દાડવ જે છે ને આપણે એને દાટવા જવું પડત બના નજીમ તને રામ 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 તને રામ 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 તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો તો એટલે કોઈએ દિલ પર લેવો નહીં અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો અમારો ઈરાદો નથી એટલા માટે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી બધા મિત્રોને ઈ બેમના ખેતર ભોગળા વાગ્યા ભમરા રેલા રે એટલે રાકેશભાઈ હું શું કહું ભૂડું આ અમાર બાજરી રી ઈ તમને દેખાતી છે દેખાય છે રોમો દેખાય છે એમ ને તો હું શું કહું રાકેશભાઈ મારું શું હોજે એમ કે વાવાઝોડું વરસાદ ને બધું ભેગું આવ્યું તું કે હતી મારે વિગો રસકા બાજરી વાયેલી હતી બરોબર વેચવા સારું કરીને હતી બધી પાડી નાખી છે હતી હવે કોઈ રાખે એમ છે નહીં તો મારું શું કરવાનું હવે કેમ આવું થતું છે મારે હારી એમ કહું ચમ મારા રોમ તું લાવું કરે એ વાતે રાકેશભાઈ તમારે કેવી હાસી છે કે ચમ મારા રોમ તું આવું કરે બરોબર પણ હું શું કહું ખબર છે જુઓ આપણે રોમના વખત કટવરો બરોબર આ વરસાદ ને એમ કે વાવાઝોડું રાતે આવ્યું એટલે બાજરી તો મારું શું પડી ગઈ છે એમાં આપણે રોમના વખતો ના કટવરો બરોબર આપણે વોક કાઢી કર તો આ વરસાદ ને વાવાઝોડા વોક કાઢી કર બાકી એમાં રોમના તો આપણે કશું વોક ના કાઢી કર બરોબર એટલે હું શું કહે તમને ખબર છે કે મારે બાજરી કોઈ રાખશે નહીં તો તમારે એમ કહું બાજરી રાખવી છે પૈસા નથી બધું પૈસા તમે શું ચિંતા કરો છો પૈસા તમે તારે એમ કે આવતી કાતરી હાલજો આપણે એવું કોઈ નથી બધી છે ને તમે તાર અમે તમે તબેલો તો છે કે એટલે તમે તારે એમ કે 2-3 વીઘા વાયેલી છે મારે અને રાખો પરી પૈસા તમે તારે એમ કે ખાતરી હાલજો ભૂડું એમ કહું તમને બીજું કોઈ કહેતો નહીં એ વાત મારી મોનો એટલે પણ ભૂડું મારે તમારી વાત કોઈ મોનું નહીં તમે છે ને મારી વાત મોનો શું કે મારે હવે બાજરી કોઈ રાખે એમ છે નહીં બરોબર હજી 2-3 જણ કે આવેલી હતી 2-3 ચારા વેસાત આવેલા હતા બરોબર તે મારા હું સવાય એમ કે છે કે આ પડી જો કોણ વાઢવા આવે અમે કે વાઢી ના જ આવું કે અમારે કે ચારા હવે રાખવાય નથી એટલે મારું શું મારે કાઠું તેમ પડ્યું છે તો તમે ભૂડું રાખો પર એમ પૂછું તમે મારી વાત મોનો બીજું કોઈ નહીં મોટા નખરા કરે બીજું શું ખબર રાકેશભાઈ કે બાજરી તો મારે બગાડી પણ આયડા જુઓ તમે આ કાલ ખરપીને મેલ્યા છે અને રાતે હે વરસાદ પડ્યો વાવાઝોડું છે આયડા બધા તમે જો તો ભાજી નાખ્યા છે ને નમાઈ નાખ્યા છે કાલે જ પાછા ખરપાયા બધું બોલો ₹400 રોકડા આલ્યા મારા બાપને આમ બધું ખોટું કહેતો ટ્રેક્ટર વાળાને હતી પણ હવે એમ કે વેતરવાનું કાઢું છે મારે પાડ્યું છે રીતના બોધવાની હવે ચમ મારા રોમ તું લાવું કરે જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે કોઈએ દિલ પર લેવો નહીં અને અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો અમારો વિરોધ નથી એટલા માટે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી બધા મિત્રોને